શ્રીનાથજી બાબાના ચરિત્રો એ ખૂબ રસમય છે અને આ ચરિત્રોના અંદર જ્યાં સુધી મન અને હૃદય એક સાથે એકાગ્ર થઈને જ્યાં સુધી કથાનું પાન ન કરે ત્યાં સુધી એ રસ એ હૃદયમાં જાગૃત થતો નથી. कंसंट्रेशन के लिए, एकाग्रता के लिए मन, हृदय, बुद्धि ये तीन जब एक जगह के ऊपर जुड़ जाते हैं तब उसमें रस की उत्पत्ति होती है. તમે સિનેમા જોવા જ્યારે જાઓ છો ત્યારે તમને તમારા મનને એવું કહેવું નથી પડતું કે તું સિનેમામાં જઈને લાગ. એ ઓટોમેટિક લાગી જાય છે, કારણ કે પિક્ચર જોવાના અંદર ઇન્ટરેસ્ટ છે, રસ છે. એને હેમરિંગ નથી કરવું પડતું કે અહીંયા તું પિક્ચરમાં જઈને લાગ, પણ લાગે છે તો એવું લાગે છે કે કોઈ સરસ સીન ચાલતો હોય ને, ક્લાઇમેક્સ નો સીન ચાલતો હોય ને બાજુવાળો પેલો વાતચીત કરતો હોય તો આપણે 10 વાર કહીએ બેટા જરા શાંતિ રાખને ભાઈ, ડિસ્ટર્બ થાય છે. લૌકિકના અંદર, મટીરિયલિસ્ટિક જીવનના અંદર મનુષ્યનું મન તરત જ લાગી જતું હોય છે, કારણ કે લૌકિકમાં મનુષ્યને ઇન્ટરેસ્ટ છે. પણ ધર્મના અંદર, સત્સંગના અંદર, કથાના અંદર વારંવાર મનને હેમર કરવું પડે છે, તું લાગ. અને આપણી એકાગ્રતા કેવી હોય છે? બાજુવાળો આમ તેમ ફાફા મારે તમે સીધા આમ તેમ જુઓ, બાજુવાળો ઉઠબેસ કરે એટલે તમે પણ ઉઠબેસમાં તમારું ચિત્ત જાય. હું કાલે જોતો હતો, કથાના પહેલો દિવસ હતો એટલે મને તમને ઇન્સ્ટ્રક્શન આપવાના રહી ગયા. મેં તો જનરલી દરેક કથામાં પહેલા દિવસે થોડાક હું ઇન્સ્ટ્રક્શન્સ આપી દેતો હોઉં છું, પછી ફોલો કરવું તમારા ઉપર છે. કારણ કે આજે સ્વાભાવિક છે કે 2-3 કલાક કથા શ્રવણ કરો એટલે અનેક પ્રકારની દેહ ધર્મો વચ્ચે આવે. કોઈકને સાંધાનો દુખાવો ઉપડે, કોઈને પગનો દુખાવો ઉપડે, કોઈને ઇમરજન્સી લાગે. ગઈકાલે હું જોતો તો બધા સરસ રીતે અમુક લોકો વચ્ચેથી આગળ આવતા હતા, ઘણા લોકો આગળથી પાછળ જતા હતા, ઘણા લોકો આમ તેમ. ઓહો, કથાનો જો એકાગ્રતાથી શ્રવણ કરવું હોય ને તો સૌથી પહેલા એક નિયમ પાડશો? શ્યોર. કાલથી બપોરે 2 વાગ્યાથી જલપાન કરવાનું છોડી દેજો. જો જલપાન છૂટશે ને તો જ 3 કલાક એકાગ્રતાથી કથાનું રસપાન થશે. જો જલપાન કરીને આવશો ને તો રસના વચ્ચે ભંગ પડશે. इतना छोड़ देना. हम ये कथा के अंदर डूबने आए हैं. એમાં પૂર્ણ એકાગ્રતાથી જ્યાં સુધી કોઈ વિષયને સાંભળવામાં ના આવે ત્યાં સુધી એ વિષયના અંદર એ રસની ઉત્પત્તિ આપણે કરી શકતા નથી. पूर्ण एकाग्रता से, पूर्ण श्रद्धा से इसमें डूबना है. कारण કે આ કથાના વિષયો એવા હોય છે કે જ્યાં સુધી અંતિમ શબ્દ સુધી એને શ્રવણ ન કરીએ ત્યાં સુધી એ વિષયને સંપૂર્ણ રીતે આપણા હૃદયમાં આપણે બેસાડી શકતા નથી. ગઈકાલે શ્રીનાથજી બાબા ના સુંદર મુખારવિંદનું દર્શન થયું. સદુ પાંડે જ્યારે શિલાને ખસેડે છે ત્યારે શ્રીનાથજી બાબાના સુંદર મુખારવિંદના દર્શન થાય છે. અને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે જ્યાં સુધી જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અહીંયા નહીં પધારે ત્યાં સુધી મારા સંપૂર્ણ દર્શન તમને થશે નહીં. હવે સદુ પાંडेजी ने બધા જ વ્રજવાસીઓ પ્રતીક્ષા કરી રહ્યા છે कब महाप्रभु जी यहाँ पधारे और कब श्रीनाथजी बाबा के चरणारविंद से लेकर मुखारविंद पर्यंत के संपूर्ण दर्शन हमें प्राप्त हो. બધા જ પ્રતીક્ષા કરીને બેઠા છે. અને જે દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું છે એ જ દિવસે ચૈત્રવદ 11 ના દિવસે જગતગુરુ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીનું પ્રાકટ્ય એ ચંપારણ્યના અંદર થયું છે.
શ્રીનાથજી બાબાએ સમસ્ત વિશ્વને આ સંદેશો આપ્યો છે કે ચંપારણના અંદર જે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે એ બીજું કોઈ નથી, એ મારા સાક્ષાત મુખારવિંદના અવતાર છે. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, ભગવાન કૃષ્ણના જે હાસ્યના અવતાર એ શ્રી મહાપ્રભુજી છે અને ભગવાન કૃષ્ણના હાસ્યના અવતાર એ શ્રી રામચंद्रજી છે. हास्यम कृपानिधि, हमारे श्रीनाथजी के ही मुखारविंद के अवतार वो श्री वल्लभ है. અને એટલે સર્વોત્તમ સ્તોત્રના અંદર શ્રી ગુસાઈજીએ બહુ સુંદર વાત કરી. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, આ ભક્તિ માર્ગ એક કમળના સમાન છે અને માર્તંડ એટલે સૂર્ય. જેમ કમળને ખીલવવા માટે સૂર્યની આવશ્યકતા પડે છે ને, જ્યાં સુધી સૂર્યની કિરણ એ કમળ ઉપર પડતી નથી ત્યાં સુધી કમળ એ પૂર્ણ રીતે ખીલી શકતો નથી. એ જ રીતે ભક્તોના હૃદયના અંદર આ પુષ્ટિ ભક્તિનું કમળને ખીલવવા માટે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રૂપી સૂર્યની એક કૃપા રૂપી કિરણની આવશ્યકતા છે, ત્યારે જ આ કમળ ખીલે છે. પુષ્ટિ ભક્તિને ખીલવવા માટે શ્રી મહાપ્રભુજીના એ કૃપારૂપી સૂર્યની आवश्यकता છે. પુષ્ટિ સંપ્રદાય કે અંદર શ્રી મહાપ્રભુજી वो सूर्य है. આપણા બધાના અંદર એ ભક્તિનો બીજ વિદ્યમાન છે હૃદયમાં, પણ એ ભક્તિના બીજને વધારે સુદ્રઢ કરવા માટે, એ ભક્તિના કમળને ખીલવવા માટે શ્રી મહાપ્રભુજીની કૃપાની આવશ્યકતા છે. એટલે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. આ ભગવદ ભાવ છે ને એ અગ્નિ છે. આ અગ્નિના અંદર જેટલું ઘી નાખશો એટલી અગ્નિ વધારે ને વધારે પ્રજ્વલિત બનશે. પણ ધ્યાન રાખજો, આ ભગવદ ભાવ રૂપી અગ્નિના ઉપર જો એક લોટો ભરીને પાણી રેડી દેવામાં આવે તો આ અગ્નિ એ ભસ્મીભૂત થઈ જાય છે. આ ભગવદ ભાવ રૂપી અગ્નિના અંદર સત્સંગ રૂપી ઘી નાખવાની જરૂર છે. કોન્સ્ટન્ટ પ્રભુના સ્મરણ રૂપી ઘી નાખવાની જરૂર છે, ત્યારે આ અગ્નિ સંપૂર્ણ રીતે પ્રજ્વલિત થઈ શકશે. પણ એક લોટો પાણી એ દુસ્સંગ છે. આજે દુસ્સંગ માણસને એટલો જલ્દી લાગી જાય છે કે જલ્દી માણસ એ દુસ્સંગીના પ્રભાવમાં આવી જાય છે.